નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 21 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ ચેસ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 જુલાઈના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ ચેસ દિવસ 2025 1924ના રોજ આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. એના જ યાદમાં દર વર્ષે 20 જુલાઈના રોજ વિશ્વ ચેસ દિવસ ઉજવવામાં આવે છે. ફક્ત એક બોર્ડ ગેમ તરીકે જ ઓળખાતી ચેસ વ્યવહારાત્મક વિચારણી અને બૌદ્ધિક સ્થિર અને આંતરરાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આ વખતની થીમ દરેક સાલ ગણતરી તરીકે અને સૂત્ર પાસે ચેસ દરેક માટે છે. તો ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ દિવસ યાદ રાખવો આપણને. જુલાઈના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ. 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ. 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. 6 જુલાઈ વિશ્વ જૂનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ. 10 જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગનો દિવસ. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અને 18 જુલાઈ આપણે આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ ઉજવ્યો છે. યાદ રાખવા આ દિવસો. ત્યારબાદ તાજેતરમાં જ મંડેલા પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો બેડા રેન્ડોસ અને કેન્ડી એડોટને મળ્યો છે. જો આમાં એ અને બી લખતા ભૂલી ગયા તો હું સુધારી લઈ, ધ્યાન રાખવું. આ બંનેને મળ્યો છે. તો આ વારસાને માન આપવા માટે યુએસ વડાએ વાર્ષિક નેશનલ મંડેલા પુરસ્કાર 2 વ્યક્તિઓને એનાયત કર્યો, જે સ્વર્ગસ્થ નેતાની શાંતિ અને સામૂહિક કાર્યવાહી પ્રત્યે પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે. અને આ વર્ષની થીમ ગરીબ અને અસમાનતા સામે લડવાની વાત કરેલી છે. કેનેડાના બ્રેન્ડા રોન્ડલ્સ અને કેન્યાના કેનેડી એકોર્ડને આ એવોર્ડ મળ્યા છે. તો જોઈ લઈએ બંને વિશે થોડું. બેના રેન્ડોસ જે કેનેડાની આદિવાસી સામાજિક કાર્યકર્તા છે. કેનેડિયન એડ્રોડ જે કેન્યાના સામાજિક ઉદ્યોગ સાહસિક છે. તો આ બંનેની પસંદગી થઈ છે આ એવોર્ડ માટે. તો યાદ રાખવા આપણને. આ એવોર્ડની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એન્ટોનિયો ગુટેરસના હસ્તે આ પુરસ્કાર આપવામાં આવ્યો. અને આ પુરસ્કારની સ્થાપના 2014માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી. સૌપ્રથમ વર્ષ 2015ના રોજ કરવામાં આવ્યું હતું, જે દર 5 વર્ષે 2 વ્યક્તિઓની પસંદ કરવામાં આવે છે આ એવોર્ડ માટે. અને આ એવોર્ડ 18 જુલાઈ નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસના રોજ આપવામાં આવે છે. અને આ એવોર્ડ જે માનવ અધિકાર, સામાજિક ન્યાય અને માનવની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હોય ને એવા વ્યક્તિઓને મળે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવા બંને એવોર્ડો, બંનેને મળ્યા એને. ત્યારબાદ કયા રાજ્ય સરકારે ભારતની પ્રથમ રોરો ફેરી સેવા શરૂ કરી છે? તો ગોવાએ શરૂઆત કરી દીધી. તો જોઈ લઈએ. તો ગોવા સરકારે તાજેતરમાં જ મંડોવી નદી ઉપર ભારતની પ્રથમ રોરો ઓન અને રોરો ઓફ એટલે કે રોરોનું ફૂલ ફોર્મ છે જે ફેરી શરૂ કરી છે. આ ફેરી સોરાવો ટાપુઓ અને ગોવાની રાજધાની પણજી સાથે જોડશે. તેને ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરિવહન વધારવાનું અને રોડ ટ્રાફિક પર નિર્ભરતા ઘટાડવાનો છે. આ જે સેવા દૈનિક મુસાફરીઓ માટે અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જે ટાપુઓની મુલાકાત લેતા સ્થાનિકો, પ્રવાસીઓ અને સરળ અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવાનું છે. તો ભારતની પ્રથમ થઈ છે તો ઇમ્પોર્ટન્ટ ગણવાની. જ્યારે આપણે ગુજરાતમાં પણ આવી એક ફેરી ચાલે એની વાત કરીએ, જેનું સંચાલન ઇન્ડિગો સ્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થઈ રહ્યું છે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના સાથીથી એટલે ભાગીદારથી થઈ રહ્યું છે. અને આ ફેરી તો કે દહેજથી ઘોઘાને જોડે છે. તો એ વાત પણ યાદ રાખવી. ગોવાની વાત કરીએ, કેપિટલ પણજી છે, મુખ્યમંત્રી પ્રેમ સાવંત છે અને જે રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ છે. યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ નીતુ ચંદ્રા અને ક્રાંતિ પ્રકાશ જાનને કયા રાજ્ય માટે ચીફ સિંહ તરીકે નિયુક્તિ કરી છે? તો બિહાર માટે આ બંનેને નિયુક્તિ કરી છે. તો ચૂંટણી જાગૃતિ વધારવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલામાં ભારતીય ચૂંટણી પંચે પ્રખ્યાત કલાકાર નીતુ ચંદ્રા અને ક્રાંતિ પ્રકાશ જાનીને
બિહાર માટે સ્વીપ્સ આઇકોન તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્ય તેની આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે સામૂહિક અપીલ ધરાવતા જાહેર અને હસ્તી સમાવેશ સર્જક આઉટ પદ્ધતિ દ્વારા મતદાનની સાક્ષરતા અને ભાગીદારી વધારવા માટે આ એક ભાગ છે. જ્યારે પહેલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય મતદાનો જાગૃતિ અભિયાન સ્વીપ્સ એટલે વ્યક્તિ સ્થિર મતદાનનું શિક્ષણ અને ચૂંટણીની ભાગીદારી એ ટાઈપનું ફૂલ ફોર્મ થાય છે નો એક ભાગ છે, જેની જાણકારી અને જવાબદારી મતદાન અને પ્રોત્સાહનોને આપવા માટે આ બંનેને બનાવ્યા છે. તો ખાલી રાજ્ય અને બંનેના નામ યાદ રાખજો. ત્યારબાદ યુકે મતદાનની ઉંમર ઘટાડી અને કેટલા વર્ષ કરી દીધી છે? તો 16 વર્ષ કરી દીધી. ઓલરાઉન્ડર ગણીએ તો 16 વર્ષ કરી દીધી. પછી ક્યાંક ખતરે બોલાય છે. તો ઘણા દેશો જેમ કે ઓસ્ટ્રેલિયા, માલ્ટા, બ્રાઝિલ એ બધેનો સમાવેશ થાય છે. 17 વર્ષ ઉંમર નક્કી કરી દીધી મતદાન માટે. અન્ય દેશો જે 16 વર્ષ બાળકોને ફક્ત કેટલીક ચૂંટણીઓમાં ભાગ લેવા માટે મંજૂરી મળી ગઈ છે, જેમ કે જર્મની, બેલ્જિયમ, યુરોપિયન સંસદના સભ્ય અને વગેરે જેવાની માટે. આપણે યાદ રાખવાનું છે 16 વર્ષ. ઓલરાઉન્ડર પૂછે તો ઓપ્શનમાં હોય એ પ્રમાણે જવું. બ્રિટને સામાન્ય ચૂંટણીઓની મતદાન કરવા માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષથી ઘટાડી અને 16 વર્ષ કરી દીધી, જે અગાઉ 1969માં 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કર્યું હતું. આનો ઉદ્દેશ્ય લોકશાહીમાં યુવાનોની ભાગીદારી વધારવાનો છે. તો ખાસ આઈએમપી ગણાય, કારણ કે 16 વર્ષ કરી. યુકેની વાત કરીએ, કેપિટલ લંડન છે, ચલણ પાઉન્ડ સ્ટર્લિંગ છે, પીએમ કિસ્ટ સ્ટારમન છે. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવી. ત્યારબાદ કઈ યુનિવર્સિટીએ ભારતનું પ્રથમ વિદેશી યુનિવર્સિટી કેમ્પસ ખોલ્યું છે? તો સાઉથમ્પટન યુનિવર્સિટી છે ને, અહીંયા કેમ્પસ ખોલ્યું છે. તો જોઈ લઈએ આના વિશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે યુકે સ્થિત યુનિવર્સિટી ઓફ સાઉથમ્પટન ગુરુગ્રામ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી તે ભારતમાં જ તેનું કેમ્પસ કાર્યરત કરનાર પ્રથમ વિદેશી યુનિવર્સિટી બની છે. ક્યાં ખોલ્યું? તો ગુરુગ્રામમાં ખોલ્યું છે આ યુનિવર્સિટીએ. યુનિવર્સિટીને ગયા વર્ષ ઓગસ્ટમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી તેના સત્તાવાર ઉદ્દેશ્ય પત્ર મળ્યા હતા. ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેરાત કરવામાં આવી કે અમે આવી રીતના કરવાના છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમ હેઠળ ભારતીય કાર્યરત થનાર આ પ્રથમ વિદેશી યુનિવર્સિટી કેમ્પસ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ગુરુગ્રામમાં ખોલી રહ્યું છે. ત્યારબાદ ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો યુવરાજ સિંહને બનાવ્યા, ક્રિકેટના દિગ્દર્શક. તો ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ જે એક નક્કી આકાર લીધો, જેમાં સ્ટાર ક્રિકેટ યુવરાજ સિંહને સહમાલિક અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આગામી વર્ષ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઘર અને બહારના ધોરણે આઈજીપીએલના 3 અઠવાડિયામાં યોજાશે આ ગેમ, જે મહિલા વ્યવસાયિકો સહિત 10 ખેલાડીઓ અને 6 ટીમો ભાગ લેવા જઈ રહી છે. તો ખાસ ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ યાદ રાખવું. ઇન્ડિયન ગોલ્ફ યુનિયનની વાત કરીએ, જેના દ્વારા આનું આયોજન થવાનું છે. ભારતમાં ગોલ્ફ માટેનું સંચાલન મંડળ છે. ડિસેમ્બર 1955માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને પ્રમુખ બિજેન્દ્ર સિંહ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવી. ત્યારબાદ જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કયા રાજ્યમાં લિયાન પુઇન મેન હિલ્સન એ સ્મારક રાષ્ટ્ર તરીકે મહત્વનું જાહેરાત કરી દીધી છે? તો મિઝોરમનું છે, જેને જાહેરાત કરી દીધી. પૂર્વ મિઝોરમના સફાઈ જિલ્લામાં એક ગામ મળી આવ્યું, જે પ્રાચીન કોતરો સ્મારક પથ્થરો અને જેમ કે મેન હિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય મહત્વનું સ્મારક તરીકે જાહેર કર્યું છે. ક્યાં આવેલું છે? ટૂંકમાં મિઝોરમમાં, એટલું યાદ રાખવાનું. મ્યાનમારની સરહદ નજીક આવેલું લિયાન પુઇલ ગામ જે સ્મારક પથ્થરોનું ઘર છે, જેને સ્થાનિક રીતે લુંગફુંગ રૂપોઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામ ભારત અને મ્યાનમારની સરહદ પર છે, જે યાદ રાખવું. ખાસ કરીને મિઝોરમમાં આવેલું છે. કંઈક અલગ પ્રકારના કોતરણીવાળા પથ્થરોને એવું બધી મળી આવ્યું, તો એને જાહેરાત કરી દીધી. હવે આની વાત કરીએ તો એક મેગાલિથિક સ્થળ છે, જે પ્રાચીન સ્મારકો અથવા તો મોટા પથ્થરોમાંથી બનેલા બાંધકામો છે. સદીઓ પહેલાં કોતરવામાં આવેલ પ્રાચીન મેન હિલ એટલે કે ઉષા અને સીધા પથ્થરો છે, આ સ્થળેથી મળી આવ્યા. અને આને કિંજે જાહેરાત કરી દીધી? તો કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ. એની વાત કરીએ, 1861માં સ્થાપાયેલ આ પુરાતત્વીય સર્વેક્ષણ સંસ્થા છે, જે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત આવે છે. આના પ્રથમ
જે ડિરેક્ટર બન્યા હતા એલેક્ઝાન્ડર કનિંગહામ, જ્યારે પ્રથમ અથવા તો વર્તમાન ડિરેક્ટર આપણા યદુબીર સિંહ છે. તો ખાસ યાદ રાખવું, જેને ભારતમાં પુરાતત્વીય પિતા તરીકે ઓળખવામાં આવેલ છે, એલેક્ઝાન્ડર કનિંગહામ, જે 2 મહત્વના સ્થળોમાં એમનો ફાળો હતો, મોહેંજો-દડો અને હડપ્પાને. યાદ જ હશે તમને. ત્યારબાદ કયા રાજ્ય ખાતે 18 જુલાઈએ ગ્રીન હાઇડ્રોજન સમિટનું ઉદ્ઘાટન થયું છે? તો આંધ્રપ્રદેશમાં થયું છે અને એન ચંદ્રબાબુ નાયડુ ત્યાંના સીએમ છે એને કર્યું. તો મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 18 જુલાઈના રોજ SRM યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશ ખાતે ગ્રીન હાઇડ્રોજન સમિટ 2025નું ઉદ્ઘાટન થયું, જે રાજ્યના ટકાઉ ઉર્જા ઉકેલ તરફ પ્રયાસના એક મહત્વપૂર્ણ પગલું છે. 18 અને 19 જુલાઈના રોજ યોજાનાર આ 2 દિવસીય સમિટ છે. આનું આયોજન IIT તિરુપતિ અને તમિલનાડુના સહયોગથી કરવામાં આવ્યું. આનો ઉદ્દેશ્ય ભારતમાં ગ્રીન હાઇડ્રોજન નવીનતા અને નીતિઓની ચર્ચા કરવી. યાદ રાખવી મહત્વની સમિટ છે. ત્યારબાદ કઈ સરકારે એક રસ્તા એક દિવસીય યોજનાને મંજૂરી આપી દીધી? દિલ્હી સરકારે મંજૂરી આપી દીધી. જોઈ લઈએ. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને વન રોડ વન ડે યોજનાને બુધવારે સ્થાપિત સમિતિ દ્વારા મંજૂરી મળી ગઈ. આ યોજના હેઠળ MCDના દરેક ઝોન દરરોજ એક મુખ્ય રસ્તાનું સંપૂર્ણ નવનિર્માણ કરવામાં આવશે. તો યોજના હારી કહેવાય. આ કાર્ય અંતર્ગત રસ્તાનું સમારકામ, ફૂટપાથની સફાઈ સુધારણા, સાઇનબોર્ડ સમારકામ, સ્ટીલ લાઇનનું પુનઃસ્થાપન, ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવું, વૃક્ષોની કાપણી અને સુંદરતા વધારવાના પ્રયાસો કરવામાં આવશે નવી દિલ્હીમાં. તો ખાસ સારો એવો નિર્ણય કહેવાય, યાદ રાખવો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો, એક સારી એવી કોમેન્ટ કરી દો. વધારે પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર પણ કરી દો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેવાની હોય. ટેલિગ્રામમાં જોડાઈ જવું. ડેઈલીની PDF ડેઈલી મળી જાય છે. વિડીયોની નોટિફિકેશન, સ્ટડી મટીરિયલ ઘણું મળે છે. તો આજના માટે એટલું જ. ધન્યવાદ. આવજો.